અમદાવાદે તબીબી ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે। ગુજરાતના પ્રથમ વખત ટેલી રોબોટિક બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે। આ સર્જરીની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે દર્દીઓ અમદાવાદના હતા, જે નિષ્ણાંત સર્જન લગભગ 1000 કિલોમીટર દૂર ગુરુગ્રામથી રોબોટિક સિસ્ટમનું સંચાલન કરી રહ્યા હતા। અમદાવાદની સેલ્બી હોસ્પિટલ ખાતે આ ઐતિહાસિક સર્જરી દરમિયાન ગુરુગ્રામથી નિષ્ણાંત સર્જન ડોક્ટર પરાગ પટેલે ટેલી રોબોટિક ટેકનોલોજી મારફતે ઓપરેશન કર્યું। ભારતમાં વિકસિત SSI મંત્રા 3 રોબોટિક સર્જિકલ સિસ્ટમની મદદથી આ જટિલ પ્રક્રિયાને અંજામ આપવામાં આવ્યો હતો। મેં વડોદરાથી આવી છું। સારું લાગે છે, ઓપરેશન કર્યા પછી સારું લાગે છે, ચાલાય છે, હરાય છે, કરાય બધું થાય છે। ઓપરેશન સારું લાગે છે એના કરતા। શું કહેવા માંગશો ડોક્ટરની ટીમને તમે? બહુ સરસ છે ટીમ। કિરણબેન છે, અમે રાજકોટથી આવી છીએ। મેં બેરિયાટ્રિક સર્જરી સરનો વિડીયો જોયો હતો ઇન્સ્ટામાં, એમાંથી મેં કોન્ટેક્ટ કર્યો સર સાથે અને મારાથી ચલાતું નહીં, શ્વાસ ચડી જતો। અત્યારે મને બહુ સારું છે, પરાગ સરનું કામ બહુ સારું છે એમ। પહેલા બીક લાગતી પણ અત્યારે એવું થાય કે ના કર્યા જેવું છે એમ। પહેલા તો આપને એમ થાય કે શું થશે એવું, અત્યારે કઈ સાથ એક પરથી શ્વાસ ચડી જતો, 10 પગથિયા ન ચડી શકતી। સારું હે। 3 કલાકે પહેલા તો મેં બહુ બધી દવા કરી લીધી છે, પણ વજન દવા પીવું ને ત્યાં સુધી ઉતરી જાય, પછી પાછો હોય ને 103 થી 107 ની અંદર આવી જાય પાછો। સપોર્ટ બહુ સારો। બાજુમાં લોધિકા તાલુકો, રાજકોટ જિલ્લો, અમારું ગામ જીભડા છે। અમે મજૂરી કામ, ખેતી કામ કરીએ છીએ। લાખ ઉપર કર્યો હશે ખર્ચો। બેરિયાટિક એન્ડ લેપોસ્કોપી GI એન્ડ બેરિયાટિક સર્જન શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું। આજના દિવસે આપણે એટલા માટે ભેગા થયા છીએ કારણ કે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલી રોબોટિક બેરિયાટિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપવી છે। બેરિયાટિક સર્જરી તમને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ માટે અને હેવી વેઇટ માટે અને એના રિલેટેડ જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે કરવામાં આવે છે। બેરિયાટિક અને મેટાબોલિક સર્જરી છે એ ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી હતી, હવે આપણે એના અંદર એડવાન્સમેન્ટ સાથે રોબોટિક સર્જરીથી કરીએ છીએ। આ રોબોટના અંદર પણ અમે ટેલી રોબોટિકથી આ સર્જરી કરી છે। તો આ સર્જરીમાં ખાસિયત એ હતી કે હું 950 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ ઓફિસમાં બેઠો હતો, ત્યાંથી કોન્સોલ ઉપરથી મારું પેશન્ટ અમદાવાદ શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતું અને ત્યાં અમે સર્જરી પરફોર્મ કરી। અમે 3 પેશન્ટની સર્જરી પરફોર્મ કરી। ત્રણેય પેશન્ટ અત્યારે સ્વસ્થ છે। ત્રણેય પેશન્ટના BMI 51, 43 અને 45 છે। પેશન્ટ્સને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા અને ઓબેસિટી રિલેટેડ બધા કોમ્પ્લિકેશન્સ છે। પેશન્ટ્સની ગઈકાલે સર્જરી કરી છે અને આજે પેશન્ટ્સ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને આપણી સાથે વાત કરવા માટે પણ ઉપલબ્ધ છે। આ એક મોટો માઇલસ્ટોન છે કન્સિડરિંગ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઇન મેડિકલ સાયન્સ। શેલ્બી હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે, તો આજે અમે શેલ્બી હોસ્પિટલના દરેક હોસ્પિટલના ડિવિઝનને એકબીજા સાથે રોબોટિકથી કનેક્ટ કરી અને અમે ભવિષ્યમાં આ જ સર્જરીને એક્સપર્ટીઝ છે એને અમે શેલ્બીની દરેક બ્રાન્ચમાં લઈ શકશું। અહીંયા બેસીને હું શેલ્બીને દિલ્હી બ્રાન્ચમાં, જયપુર બ્રાન્ચમાં અથવા ગુજરાતમાં જે બીજી બ્રાન્ચીસ છે જેમ કે સુરતની બ્રાન્ચ છે અને અમદાવાદની પણ ડિફરન્ટ બ્રાન્ચમાં ક્યાંય પણ ફિઝિકલી જયા વિના આ સર્જરી કરી શકું। ટેલી રોબોટિક સર્જરી છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે તમારી પાસે બહુ સારી ટીમ હોવી જરૂરી છે। તમે જોઈ શકો છો કે મારી સાથે જે ઊભા છે મારી ટીમ છે, એના અંદર મારા એક્સપર્ટ સર્જન્સ, રેડિયોલોજી, એનેસ્થેસિયોલોજિસ્ટ, મારી OTની ટીમ અને આ બધા જ પ્લસ ઓપરેશન કર્યા પછી પણ એમને જે ધ્યાન રાખવા માટેની જે મારી ફોલોઅપની ટીમ છે, કોઓર્ડિનેટર્સ છે, આ બધા સાથે મળી અને અમે આ વસ્તુ પૂરી કરી છે। આ જ શેલ્બી હોસ્પિટલમાં આ જે માઇલસ્ટોન અમે અચીવ કર્યો છે એના માટે અમારા વિઝનરી લીડર અને ચેરમેન ડૉક્ટર વિક્રમ શાહ સાહેબ, અમારા CEO, ગ્રુપ CEO મેડમ, અમારા CEO શ્રી પરિમલ પટેલ સાહેબ, અમારા સેન્ટર હેડ અનિમેશભાઈ અને અમારા દરેક સ્ટાફનું એટલું જ યોગદાન હતું। સો થેન્ક યુ વેરી મચ એવરીવન। એકચ્યુઅલી સર્જરી છે એ ફર્સ્ટ સ્ટેપ છે,
બહુ બધા લોકો બેરેટિક સર્જરી તો કરી જાણતા હોય છે, પરંતુ ઓપરેશન પછીનું ફોલોઅપ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી ટીમ છે એ અમારા દરેક પેશન્ટને, મારું જે પહેલું પેશન્ટ અમે 10 વર્ષ પહેલાં ઓપરેટ કરેલું ત્યારથી અત્યાર સુધીના દરેક પેશન્ટ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. અમે એમનું રેગ્યુલર ફોલોઅપ લઈએ છીએ. અમે એમને કેવી રીતે ડાયટ લેવાનું, દવાઓ કેવી રીતે લેવાની, કોઈ પ્રકારની તકલીફ હોય દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય તો અમે એની સાથે રિયલ ટાઈમ કોન્ટેક્ટમાં રહીએ છીએ. અમે એના માટે સ્પેશિયલ સોફ્ટવેર બનાવેલ છે અને અમારી ટીમના અંદર ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ, કોર્ડિનેટર અને જે એમને રિયલ ટાઈમના અંદર ફીડબેક આપી શકે એ પણ અવેલેબલ છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.